શું તમારા કિચનમાં પણ ઘરોડી અને કોક્રોચનો આતંક વધી ગયો છે? તો આજે હું તમને બે એવા ઘરેલું ઉપાય જણાવીશ જેને કર્યા પછી એક જ રાતમાં તમને ફરક દેખાશે. કેટલી વાર આપણે સફાઈ કરીએ પણ આ કોક્રોચ ફરી આવી જાય છે. સિંક પાસે, ગેસ નીચે અને રાત્રે તો વધુ જ દેખાય છે. માર્કેટમાં ઘણા બધા સ્પ્રે તેમજ ચોક મળે છે પણ એ મોંઘા હોય છે અને એમાં વધારે કેમિકલ પણ હોય છે. જો ઘરમાં નાના બાળકો હોય તો એ ખતરનાક સાબિત થઈ શકે છે. તો આ ઉપાયથી તમે કોક્રોચને ભગાવી શકો છો. અને જે બીજો ઉપાય છે એ તો ખૂબ જ ઇફેક્ટિવ છે. જો તમારા ઘરમાં ઘરોડી હશે તો એ પણ ભાગી જશે. તો ચાલો તો એના માટે આપણને જોઈશે બેકિંગ સોડા, જેને આપણે ખાવાના સોડા પણ કહેતા હોઈએ છીએ, જેને આપણે ખમણમાં કે કોઈ પણ ગોટામાં એની અંદર ઉમેરતા હોઈએ છીએ. અથવા તો જો તમારી પાસે આ ના હોય તો એની જગ્યા પર તમે બોરિક પાવડરનો યુઝ પણ કરી શકો છો. પરંતુ ઘણા લોકોના ઘરમાં બોરિક પાવડર ના હોય પરંતુ ખાવાના સોડા મળી જાય, એટલા માટે અહીંયા મેં ખાવાના સોડાનો યુઝ કર્યો છે. ત્યારબાદ અહીંયા આપણે એક વાસણ લઈ લેવાનું છે. તો મેં એક નાની એવી વાટકી લઈ લીધી છે, જેની અંદર 1 ચમચી જેટલો આપણે ખાવાનો સોડા ઉમેરી દઈશું. તો અહીંયા તમે પ્રમાણ છે માપ એ થોડું વધારે કે ઓછું કરી શકો છો. તો મેં અહીંયા 1 ચમચી જેટલા ખાવાના સોડા લીધા છે. હવે 1 ચમચીથી આપણે એની અંદર જે બીજી વસ્તુ ઉમેરવાના છીએ, તો એના માટે બંનેનું માપ સરખું રાખવાનું છે. જેટલું તમે બેકિંગ સોડા લીધું છે એટલું જ તમારે એ વસ્તુ પણ ઉમેરવાની છે. તો 1 ચમચીથી મેં લીધી છે 1 ચમચી જેટલી દળેલી ખાંડ, એટલે કે જે પીસેલી ચીની હોય એ. તો અહીંયા તમને ખબર હશે કે જે પીસેલી ખાંડ હોય એની મીઠાશના લીધે કોક્રોચ એને ખાવા માટે આવે છે, અને બેકિંગ સોડાના લીધે કોક્રોચ બિલકુલ પણ ત્યાંથી ભાગી જશે અને બિલકુલ પણ ઘરની અંદર પાછા નહીં આવે. તો આ બંનેને સારી રીતના મિક્સ કરી લેવાનું છે. આને તમે એમ જ રાખી શકો છો, પરંતુ આની અંદર હું થોડું પાણી ઉમેરી રહી છું. તો પાણી ઉમેરી અને આની આપણે એક પેસ્ટ બનાવી લેવાની છે. હવે આની અંદર જો તમે થોડું પાણી ઉમેરશો તો કઠણ જેવું લોટ જેવું બંધાઈ જશે. તો એની તમે નાની નાની ગોળીઓ છે એ બનાવી અને રાખી શકો છો. પરંતુ હું અત્યારે એની એક પેસ્ટ બનાવી રહી છું અને આને હવે આપણે એ જગ્યા પર રાખવાની છે જ્યાં સૌથી વધારે કોક્રોચ આવતા હોય. તો જો રસોડાની જે કિનારી હોય, અહીંયા તમે જોઈ શકતા હશો કે નાના નાના જીવડા છે એ ફરતા હોય છે. તો અહીંયા આપણે છે ને ચમચીની મદદથી આ રીતના એક લાઈન બનાવી દેવાની છે, જેથી જે ખાંડની મીઠાશ હોય એના કારણે કોક્રોચ છે અટ્રેક્ટ થઈને આવે છે, અને બેકિંગ સોડાના લીધે કોક્રોચ છે એ બિલકુલ પણ ત્યાંથી નીકળી જશે અને બિલકુલ પાછા નહીં આવે. તો જુઓ આ રીતના અહીંયા હું એક લાઈન બનાવી રહી છું. એ જ રીતના ગેસની આજુબાજુ જ્યાં પણ નાના નાના જીવડા આવતા હોય કે જ્યાં પણ કોક્રોચ આવતા હોય ત્યાં તમારે આ રીતના લાઈન બનાવવાની છે. ખૂબ જ ઇફેક્ટિવ ઉપાય છે. એક વખત ટ્રાય કરીને જરૂરથી જોજો. અને જે બીજો ઉપાય છે એનો તમે ઉપયોગ કરી અને ઘરોડીને પણ ઘરથી ભગાવી શકો છો. એ ઉપયોગ ખૂબ જ ઇફેક્ટિવ છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો જો આ રીતના આપણે જ્યાં પણ આવતા હોય કોક્રોચ ત્યાં આની લાઈન બનાવી દેવાની છે. ત્યારબાદ ચાલો હવે બીજો ઉપાય જોઈએ. તો એના માટે આપણને જરૂર પડશે એક ડુંગળીની. તો અહીંયા મેં એક નાની એવી ડુંગળી લઈ લીધી છે અને ત્યારબાદ જે એના છિલકા છે એને આપણે કાઢી લેવાના છે. હવે જો તમારે આ સ્પ્રે છે એ વધારે પ્રમાણમાં બનાવવો હોય તો તમે અહીંયા એક ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. પરંતુ હું અત્યારે થોડો સ્પ્રે બનાવી રહી છું, એટલા માટે મેં અડધી ડુંગળીનો ઉપયોગ કર્યો છે. તમે આ સ્પ્રેને બનાવી અને રાખી શકો છો, પરંતુ જો તમે તરત જ બનાવો તો એ વધારે ઇફેક્ટિવ હોય છે. તો હવે આપણે ગ્રેટરની મદદથી જે ડુંગળી છે એને ગ્રેટ કરી લેવાની છે, જેથી એની પેસ્ટ છે એ બની અને તૈયાર થઈ જશે. આને તમે મિક્સરની અંદર ક્રશ પણ કરી શકો છો, પરંતુ ગ્રેટરની અંદર સરસ રીતના એ ગ્રેટ થઈ જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી છે એ સારી રીતના ગ્રેટ થઈ ગઈ છે. જે ડુંગળીની સ્મેલ હોય એ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે અને કોક્રોચથી એ બરદાસ્ત નથી થતી, એટલા માટે અહીંયા મેં ડુંગળીનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ હવે એ પેસ્ટની અંદર આપણે પાણી ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ આપણે એક સ્પ્રે બોટલ લઈ લઈશું. તમે અહીંયા કોઈ પણ સ્પ્રે બોટલ લઈ શકો છો અને હવે આ સ્પ્રે બોટલની અંદર આપણે આ જે ડુંગળીવાળું પાણી છે એને ભરી દેવાનું છે. તો હજી આની અંદર 2 થી 3 વસ્તુ આપણે ઉમેરવાના છીએ, જેથી આ એકદમ ઇફેક્ટિવ સોલ્યુશન બની અને તૈયાર થશે. તો વિડીયોને જોતા રહેજો. ફ્રેન્ડ્સ, જો તમે ઘણી બધી હોમ રેમેડીઝ કરી અને થાકી ગયા હોય તો એક વખત આ રેમેડી જરૂર ટ્રાય કરજો. ત્યારબાદ હવે આપણે એની અંદર 1 ઢાંકણ જેટલું વ્હાઇટ વિનેગર ઉમેરવાનું છે અને આ દરેકના ઘરમાં આસાનીથી મળી જાય છે. ત્યારબાદ આની અંદર તમે ડેટોલ ઉમેરી શકો છો, પરંતુ અત્યારે મારી પાસે ડેટોલ નથી એટલે મેં ફિનાઇલનો ઉપયોગ કર્યો છે. તો આ જે થોડું સ્ટ્રોંગ ફિનાઇલ આવે એ મેં લીધું
છે. તો એની અંદર આપણે એક ઢાંકણ જેટલું ફિનાઇલ ઉમેરી દઈશું અને આને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું. આ આપણું એક સ્ટ્રોંગ જે સ્પ્રે છે એ બની અને તૈયાર થઈ ગયો છે. આનો ઉપયોગ તમે ઘરોડીને ભગાવવા માટે પણ કરી શકો છો અને કોક્રોચને ભગાવવા માટે પણ કરી શકો છો. હવે જે જગ્યા પર તમને કોક્રોચ વધારે દેખાતા હોય ને ત્યાં તમારે આનો સ્પ્રે કરવાનો છે. તમે સ્પ્રે કરશો એટલે કોક્રોચ જેટલા પણ ખૂણાની અંદર સંતાયેલા હશે એ બધા જ બહાર નીકળી જશે અને કોક્રોચ તરત જ મરી જાય છે આ સ્પ્રેના લીધે, કારણ કે આની અંદર આપણે ફિનાઇલનો પણ ઉપયોગ કર્યો છે. તો જો તમે દરરોજ આ સ્પ્રે કરશો તો કોક્રોચ ધીમે ધીમે ખતમ થઈ જશે અને સાથે તમારે થોડું સફાઈનું પણ ધ્યાન રાખવાનું છે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.